શ્રાવણ મહિનાની શરૂઆત થાય એટલે આપણે નવીન ફરાળી વાનગી બનાવતા જોઈએ છીએ ઉપવાસ માટે. તો આજે આપણે બનાવીશું કોઈ પણ લોટ ઉમેર્યા વગર ફરાળી મીઠાઈની રેસીપી. એકદમ સોફ્ટ મીઠાઈ બનીને તૈયાર થાય છે. જે વડીલને દાંત નથી તે પણ આસાનીથી આ મીઠાઈ ખાઈ શકશે, એટલી સોફ્ટ તૈયાર થાય છે. તો તેના માટે આપણે સિંગદાણાને શેકી લેવાના છે. શેકીને આના ફોતરા હટાવી દેવાના છે. આનો ફાઇન પાવડર તૈયાર કરી લેવાનો છે. સિંગદાણા બળી ન જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. અને આ મીઠાઈમાં આપણે ઘીનો યુઝ ખૂબ જ ઓછો કરવાના છીએ. તો અહીંયા 2 મોટા ચમચા જેટલું આપણે ઘી લીધું છે. ઘી મેલ્ટ થાય એટલે જેટલા માંડવીના દાણા છે તેનો અડધો આપણે ગોળ લીધો છે. ઘી અને ગોળને આ રીતે મેલ્ટ કરી દેવાનો છે અને તરત જ આપણે તેમાં ટોપરાનું છીણ ઉમેરી દેશું. સાથે જે માંડવીના દાણાનો ભૂકો કરેલો તે ઉમેરી દેવાનો છે. અડધો કપ આપણે મિલ્ક પાવડર ઉમેરી દેશું, જેથી એકદમ માવા જેવો સ્વાદ આવે મીઠાઈમાં. હવે બધી વસ્તુને સરસ મિક્સ કરીને આ રીતે પ્લેટમાં સેટ કરી દેશું અને થોડું ઠંડુ થાય પછી તેમાં આ રીતે કટ લગાવી લેવાના. તમને જેટલા કટ પસંદ હોય તે રીતે તમારે કટ લગાવી દેવાના. અહીંયા તમને ડ્રાયફ્રૂટ પસંદ હોય તો તમે ડ્રાયફ્રૂટ પણ ઉપરથી ઉમેરી